થોડા દિવસ પહેલા એ પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા વચ્ચે બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ ચૈતર વસાવા ઉપર એફઆઈઆર દાખલ થતા તેમને પોલીસે જેલના હવાલે કર્યા હતા. પણ ગઈકાલે જ્યારે એમની કોર્ટની અંદર તારીખ હતી, કોર્ટમાં એમની જામીન અરજી ઉપર સુનાવણી હતી, પણ તેમાં ચૈતર વસાવાની મુશ્કેલી ફરીથી વધી છે. તેમના કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. તો બીજી બાજુ સામે પક્ષે સંજય વસાવાએ એક પત્ર લખ્યો છે અને આ પત્ર અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. પત્રમાં ચૈતર વસાવા સામે સંજય વસાવાએ ત્યાં સુધીનું કહ્યું કે ચૈતર વસાવા જો જાહેરમાં આવીને માફી માગે તો હું આ કેસ પરત ખેંચી લેવા માટે પણ તૈયાર છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું ટુણાલ આહિર. થોડા દિવસ પહેલા એ પ્રાંત અધિકારી ખાતેની ઓફિસમાં એક એક્ટિવિટીની બેઠક હતી. આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત હતા. સામે પક્ષે ચંપાબેન અને સંજય વસાવા પણ ઉપસ્થિત હતા. લોકોના પ્રશ્નોને લઈ અંદરોઅંદર બોલાચાલી થઈ, ઉગ્ર બબાલ થઈ અને બાદમાં છૂટો ગ્લાસ અને મોબાઈલ મારવા જેવી ઘટનાથી સંજય વસાવાએ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસમાં ફરિયાદ દાખલ કરતા મામલો ખૂબ ગરમાયો હતો. એક બાજુ ચૈતર વસાવાના સમર્થકો એ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા. બંને પક્ષે આક્ષેપો અને સામસામી પ્રતિક્રિયાઓ આપી. તેની વચ્ચે ગઈકાલે ચૈતર વસાવાના જામીન ઉપર કોર્ટની અંદર સુનાવણી હતી. આની પહેલા પણ શુક્રવારે જ્યારે સુનાવણી હતી ત્યારે બંને પક્ષની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અને કોર્ટે ચુકાદો મોકૂફ રાખ્યો હતો અને કોર્ટે એવું કહ્યું હતું કે સોમવારે આ મામલે ચુકાદો જાહેર કરવામાં આવશે. એટલે કે ગઈકાલે જ્યારે સરકારી વકીલને એક બાજુ ચૈતર વસાવાના વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારે પણ કોર્ટ દ્વારા જ્યારે આ ચુકાદો સુનાવવામાં આવ્યો ત્યારે સરકારી વકીલ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તેને ત્યાં સુધી કીધું કે ચૈતર વસાવા ઉપર ભૂતકાળમાં એટલે કે 2023માં વન વિભાગના અધિકારી ઉપર એ મારામારીની જે ઘટના બની હતી તે મામલે કેસ થયો હતો. આવી અનેકો ઘટના ચૈતર વસાવા ઉપર કેસ થઈ ચૂક્યા છે. એટલા માટે તેમના જામીન છે તે કોર્ટે નામંજૂર કર્યા છે અને આને લઈ સામે પક્ષે ચૈતર વસાવાના વકીલે પણ આ મામલે જાણકારી આપતા નિવેદન આપતા કહ્યું હતું કે આ મામલે હવે અમે હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવશું. એટલા માટે હજુ પણ ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી આ જેલની અંદર છે. તો સામે પક્ષે ચંપાબેન હોય કે પછી સંજય વસાવા હોય એ અવારનવાર આ ઉપર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સામે ચૈતર વસાવાના સમર્થકો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પણ આજે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ચૈતર વસાવાની સામે જેમને ફરિયાદ દાખલ કરી હતી એવા સંજય વસાવાએ એક પત્ર લખ્યો છે અને આ પત્ર અત્યારે ખૂબ ચર્ચામાં છે. સંજય વસાવાએ જ્યારે પત્ર લખ્યો અને પત્રમાં લખવામાં આવ્યું છે કે હું સંજય વસાવા આ પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આ જે ઘટના બની હતી એ સરકારી કચેરીમાં જે બનાવ બન્યો તેની અંદર ચંપાબેનને ગાળાગાળી કરવામાં આવી, મારા પર હુમલો થયો એ જ ઘટના છે. એમાં સમાજને કોઈ લેવા દેવા નથી. મારા ભોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદાપૂર્વક જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ ખૂબ જ નિંદનીય બાબત છે. છતાં પણ મારા પર થયેલા હુમલાને હું ભૂલી જવા માટે તૈયાર છું. ચૈતર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બેન ચંપાબેનની માફી માગે તો આ પોલીસ કેસ હું પણ પરત ખેંચી લેવા માટે તૈયાર છું. અને આ તાલુકા પંચાયત ડેડિયાપાડા નર્મદા જિલ્લાના પ્રમુખને જે સંજય વસાવા છે તેમનો આ પત્ર છે. આ પત્ર એ ચૈતર વસાવા ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે, ચૈતર વસાવા જેલની અંદર બંધ છે. એક બાજુ તેમના કોર્ટે જામીન નામંજૂર કર્યા છે તો બીજી બાજુ સામે સમાધાનની ભૂમિકામાં હવે ખુદ સંજય વસાવા મેદાને આવ્યા છે. તેમણે પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે વાત કરી છે કે આ ઘટનાને આદિવાસી સમાજને એક રાજકીય રંગ આપવા માટેની ઘટના હતી. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે પણ આ ઘટનાને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. સામે પણ આદિવાસી બેન છે ચંપાબેનને જે ગાળાગાળી કરી હતી તેની જાહેરમાં આવી અને ચૈતર વસાવા જો માફી માગે તો ક્યાંક ને ક્યાંક હું આ ફરિયાદ છે પાછી ખેંચી લેવા માટે તૈયાર છું. એટલા માટે હવે રાજકારણ ગરમાયું છે અને સાથે સાથે હવે આદિવાસી સમાજના જે બે ભાગલા હતા તેમાં પણ ક્યાંક આ પત્ર અત્યારે ખળભળાટ મચાવી રહ્યો છે. આ સંજય વસાવાના પત્રને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.